ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પી વિભાગમાં સમૂહ 14 માં એક્સ્ટ્રા જે કાંઈ આપણે થિયરી શીખવાની હતી એ આપણે શીખી લીધી છે. અને મિત્રો માત્ર 14માં સમૂહની મેં તમને 2 એક્સરસાઇઝ મોકલી છે, સોલ્વ કરો. નેક્સ્ટ આપણું જે ડાઉટ સેશન હોય એની અંદર તમારે માત્ર પી વિભાગની ડિફિકલ્ટી મોકલવાની છે. હું ફરી બોલું છું, બધા પ્રશ્ન સોલ્વ થયેલા હોવા જોઈએ બંને એક્સરસાઇઝના, બરાબર. અને એના જ ડાઉટ હું પહેલા કરાવીશ, બરાબર છે. એટલે બધું સોલ્વ કરો તમે, બરાબર, ઓકે. અને ડાઉટ આપણે સોલ્વ કરી લઈએ તમારું ક્લિયર થઈ જશે. થોડું થિયરિકલ છે ચેપ્ટર. હવે મિત્રો આપણે આમ તો પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, એનો ભાગ છે, ઓકે. પણ એ ચેપ્ટરમાં કદાચ તમને તુલ્ય ભાર, નોર્માલિટી, હેને, તુલ્ય જથ્થો આ નહીં કરાવ્યું હોય, બરાબર ને. તો પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ છે એ પહેલા આપણે શીખી લઈએ, ત્યાર પછી આપણે જવું છે રેડોક્સ પર. કેમ કે મિત્રો ગણતરીમાં આનો આપણે ભરપૂર ઉપયોગ કરવાના છે. શોર્ટમાં દાખલાઓ ગણવા માટે ભરપૂર ઉપયોગ કરવાના છે, બરાબર ને. બહુ મોટી મોટી રકમ આપી છે, બરાબર ને. અને એને આમ આપણે એકદમ શોર્ટમાં દાખલા ગણી નાખવા હોય તો આપણે આજે જે કન્સેપ્ટ શીખીએ એનો ઉપયોગ આપણે કરવાના છીએ, ઓકે. તો હું ટાઇટલ આપું છું મિત્રો, તુલ્ય ભાર. પહેલા તો આપણે જોઈએ, ચાલો પહેલા આપણે જોઈએ તુલ્ય ભાર, બરાબર. પછી ગ્રામ તુલ્ય ભાર, બરાબર. તુલ્ય ભાર, ગ્રામ તુલ્ય ભાર, બરાબર. આને શું કહેવાય? ઇક્વિવેલન્ટ કહેવાય, ઇક્વિવેલન્ટ, ઓકે, ઇક્વિવેલન્ટ, ઓકે. અને આને કહેવાય નંબર ઓફ ઇક્વિવેલન્સ, બરાબર ને. તુલ્ય ભારને મિત્રો આપણે ઘણી વખત એમ ઇક્યુ વડે દર્શાવશું, બરાબર ને. અને ગ્રામ તુલ્ય ભાર જથ્થાને આપણે એન ઇક્યુ વડે દર્શાવશું. અલગ કઈ નથી હોય, ધ્યાન રાખજો. જેમ તમે અણુભાર કહો છો એમ તુલ્ય ભાર, જેમ તમે મોલ જથ્થો કહો છો, ગ્રામ મોલ કહો છો, ગ્રામ મોલ, એમ ગ્રામ તુલ્ય ભાર છે. જેમ તમને મોલની સંખ્યા મળે 1 2 3 4 5, એમ ગ્રામ તુલ્ય ભારની સંખ્યા મળે. મોલને એન વડે દર્શાવતા, અણુભારને એમ વડે દર્શાવતા. માત્ર એ ઇક્યુ લગાવી દીધું, આટલો જ ફેર. પણ આટલો ફેર દૂર કરવા માટે, બરાબર, આપણે આગળ શીખવું છે. મહત્વ શું તમને સમજાવું. ચાલો માની લો કે તમે H2SO4 અને NaOH ની પ્રક્રિયા કરો, બરાબર ને. અને તત્વયોગમિતીય ગણતરી શીખી ગયા છો તમે પહેલા ચેપ્ટરમાં, બરાબર. એની અવેજીમાં કામ કરવામાં આપણે આ ઉપયોગમાં લેવાનું છે. H2SO4 પ્લસ NaOH, તો મને શું મળે છે? તો કે Na2SO4 અને પ્લસ 2H2O. મારે બેલેન્સ કરવું પડશે. આને નિપજ શું મળે છે એની જાણકારી મેળવવી પડે. બંને નિપજ કેટલી મળે છે એ જોવું પડે. બંને પ્રક્રિયકો કેટલા વપરાય એ જોવું પડે. બેલેન્સ કરવું પડે આખું. પછી હું કહી શકું કે આનો 1 મોલ વપરાય ત્યારે આના 2 મોલ વપરાય, આનો 1 મોલ બને ત્યારે આના 2 મોલ બને. હવે એના માટે ધ્યાન રાખજો, બંને પ્રક્રિયકો જાણીતા હોવા જોઈએ, બરાબર. અને એમાંથી ધ્યાન રાખજો, મળતી બંને નિપજ જાણીતી હોવી જોઈએ અને સમીકરણ બેલેન્સ હોવું જોઈએ. તો તમે કહી શકો તત્વયોગમિતીય ગણતરી પ્રમાણે, તો તમે કહી શકો કે આમ થશે. પણ માની લો કે એક પ્રક્રિયક આપ્યો છે, બીજો પ્રક્રિયક ખબર નથી, ઓકે. સામે બીજી નિપજ આપી છે, અથવા તો એક પ્રક્રિયક છે, બીજો પ્રક્રિયક છે, બરાબર ને. સામે નિપજ આપણને ખબર નથી. ચાલો સમીકરણ તો નથી ખબર,
સામે નિપજ કઈ છે નથી ખબર, સમીકરણ છે તો બેલેન્સ છે કે નહીં નથી ખબર, એક્સ કેવું કઈક આપ્યું છે, ચાલો એક્સ આપ્યું છે, બરાબર. તો એવા સમયે ધ્યાન રાખજો, તમે પ્રક્રિયક નિપજ ના મિત્રો ગ્રામ તુલ્ય ભાર જથ્થાને સરખાવી શકો છો. ખ્યાલ આવે છે સર? તમને ઘણા દાખલાઓ એવા મળશે, હજી તમારી હદ સુધી તો નહીં જોવા મળ્યા હોય તમને, પણ ઘણા દાખલાઓ એવા જોવા મળશે કે ચાલો એક પ્રક્રિયક સાથે બીજું પ્રક્રિયક રેડોક્સ પ્રક્રિયા કરે, નિપજ શું બને એનો કોઈ ઉલ્લેખ નહીં મળે રકમમાં, બરાબર. અથવા તો તમને એમ કે એ પ્રક્રિયક બી સાથે પ્રક્રિયા કરે સી બને છે, સી ની પાછી આની સાથે પ્રક્રિયા થઈને ડી બને છે, ડી માંથી પાછું ઈ બને છે. હવે આમ તમને સાંકળની જેમ પ્રક્રિયા આપી દે, પણ તમને એ થી શરૂઆત કરી એ આપ્યું હોય, બરાબર, અથવા એ નો જથ્થો આપ્યો હોય, ડી નો શોધવાનો કે ઈ નો શોધવાનો કે, બરાબર. તો સાંકળની જેમ રેડોક્સ પ્રક્રિયા હોય અથવા તો બીજી પ્રક્રિયા હોય તો ત્યાં તમે આનો બહુ ભરપૂર ઉપયોગ કરી શકો છો. આપણે શીખવાના છે વિગતે, થોડો લાંબો ટોપિક છે મિત્રો, અઘરો છે, સમજવામાં મુશ્કેલ છે, અને એટલા માટે તમારે વારંવાર જોવાનો છે, ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે? ફરી કહું છું, સમજવામાં અઘરો છે એટલા માટે તમારે આને વારંવાર જોવાનો છે. અહીંયા આગળ મોલ જથ્થો સરખાવો તો 1:2 આવશે, બરાબર ને, પણ માનો કે હું તુલ્ય ભાર જથ્થો સરખાવું, ગ્રામ તુલ્ય ભાર જથ્થો, તો બહુ સીધું ધ્યાન રાખજો. અહીંયા આગળ 1 ગ્રામ તુલ્ય ભાર માનો કે વપરાય, 1 ગ્રામ તુલ્ય ભાર જથ્થો વપરાય, તો સામે આનો જથ્થો પણ 1 ગ્રામ તુલ્ય ભાર જ વપરાય. હું તમને ખાલી સમજાવવા માટે કહું છું. આના 1 મોલ સામે આના 2 મોલ વપરાય. મોલ જથ્થો સરખાવો છો ત્યારે. પણ જો ગ્રામ તુલ્ય ભાર જથ્થો તમે જો લો, નંબર ઓફ ઇક્વિવેલન્સ તમે લો, તો ધ્યાન રાખજો એસિડના જેટલા ગ્રામ તુલ્ય ભાર જથ્થાનો ઉપયોગ થાય એટલો જ બેઝ, ખ્યાલ છે, અને એટલો જ ગ્રામ તુલ્ય ભાર જથ્થો આ ક્ષારનો મળે. 3 ના તમે સરખાવી શકો, એ અને બી સરખાવી શકો, એ અને સી સરખાવી શકો ગ્રામ તુલ્ય ભાર જથ્થા, બરાબર. બસ આનો જ આપણે ફાયદો ઉઠાવવાનો છે, ખ્યાલ છે. દરેક વખતે રેડોક્સ સમીકરણ લખીને બેલેન્સ કરવાની જરૂર નહીં રહે, અથવા સમીકરણ ન આવડતું હોય તોય આપણું કામ ચાલી જાય, બરાબર. નિપજ કઈ છે ન ખબર હોય તોય આ 2 થી આપણું કામ ચાલી જાય. આ 2 ના ગ્રામ તુલ્ય ભાર જથ્થાને સરખાવો, જવાબ મેળવવો ને મળી જાય. પહેલા તો પ્રશ્ન એ થાય, હવે ખબર પડી ગઈ આટલી, ચાલો આગળ વધીએ. ચાલો પહેલા તો પ્રશ્ન એ થાય કે તુલ્ય ભાર છે શું, બરાબર ને, એમ ઇક્યુ છે શું. તો ધ્યાન રાખજો, સરખામણી કરતો જઈશ, બરાબર ને. તુલ્ય ભાર, બરાબર ને, એટલે ઇક્વિવેલન્ટ, બરાબર, ઇક્વિવેલન્ટ માસ આમે કહી શકાય. ધ્યાન રાખજો, ઇક્વિવેલન્ટ માસ, બરાબર ને. ઓકે, બરાબર શું થશે? તો બહુ સીધી વાત છે, અણુભાર ભાગ્યા n ફેક્ટર. કોઈ જગ્યાએ n ફેક્ટર કહેશે, કોઈ જગ્યાએ x કહેશે, બરાબર. અણુભાર ભાગ્યા n ફેક્ટર. ઓકે, આ તો અણુભાર તો આપણને ખબર છે, એ સંયોજન આપ્યું છે એના પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો, બરાબર ને. એને ભાગ્યા n ફેક્ટર કરો, એનો મતલબ શું થયો? અણુભારને કઈક સંખ્યા વડે ભાગવાના છે ત્યારે આપણને તુલ્ય ભાર મળે, ઓકે. આનું છે એમ એટલે આણ્વીય દળ અથવા તો અણુભાર, આનું છે આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર, ઓકે. તો તમને એક બીજું મળી જાય, ધ્યાન રાખજો. શું થાય? તો કે આણ્વીય દળ m બરાબર, આને આપણે શું કીધું છે? MEQ, બરાબર. શું કીધું છે? MEQ. તો આણ્વીય દળ બરાબર MEQ ઇન્ટુ n ફેક્ટર. હવે n ફેક્ટર શું છે આપણને ખબર નથી, પણ હા એક ખરું કે આણ્વીય દળ અને તુલ્ય દળ લઈએ તો તુલ્ય દળને n ફેક્ટર વડે ગુણો ને ત્યારે આણ્વીય દળ મળવાનું. એનો મતલબ એ થયો કે n ફેક્ટર છે ને, ધ્યાન રાખજો,
1 કે 1 કરતા વધારે હશે, બરાબર, 1 કે 1 કરતા વધારે છે તો m અને m ઇક્યુ સરખા થઈ શકે અથવા m ગ્રેટર ધેન m ઇક્યુ થઈ શકે. 2 હોય તો 2 વડે ગુણો ત્યારે આવે, બરાબર ને. એટલે એક રિલેશન આપણને એ મળે કે m ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m ઇક્યુ, બરાબર. આ જરાક માઇન્ડમાં રાખજો. કોઈ પણ પદાર્થ માટે આણ્વીય દળ છે એ તુલ્ય દળ કરતા મોટું હોઈ શકે અથવા સમાન હોઈ શકે. શા માટે? જોઈએ આપણે. માની લો કે કોઈ એસિડ બેઝ ની આપણે વાત કરીએ છીએ. સૌથી પહેલા માનો કે એસિડ ની જ આપણે વાત કરીએ છીએ, કોઈ એસિડ માટે, બરાબર ને. તો એસિડ માટે n ફેક્ટર આપણે શોધવો છે. તો બહુ સીધી વાત, એસિડ માટે n ફેક્ટર બરાબર તેની બેઝિકતા અથવા તો શું કહેવાય, બેઝિસિટી કેટલી હોય તો કે ધ્યાન રાખજો, તેના વિયોજનથી છૂટા પડતા H+ ની સંખ્યા, તેના વિયોજન દ્વારા અથવા વિયોજન દ્વારા, રાઈટ, કે પ્રક્રિયામાં છૂટા પડતા H+ ની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, કેટલા પ્રોટોન એ છૂટા પાડી શકે, આ એની બેઝિકતા, બેઝિસિટી. એને આપણે ઘણી વખત શોર્ટ b વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? શોર્ટ b વડે દર્શાવશું. દાખલા તરીકે માનો કે મેં HCl લીધો, તો મિત્રો આનું વિયોજન કરો તો એક H+ મળે, એક Cl- મળે. તો HCl ના વિયોજનથી ધ્યાન રાખજો, HCl ના વિયોજનથી H+ કેટલા છૂટા પડ્યા? 1. માટે એની બેઝિસિટી કેટલી થવાની? 1, બરાબર ને. માટે HCl નો તુલ્ય ભાર શોધવો છે તો m ઇક્યુ કેટલો થાય? તો કે અણુભાર ભાગ્યા બેઝિસિટી. અણુભાર HCl નો છે 36.5, ક્લોરીન નો 35.5, નાઇટ્રોજન નો 1 ના છેદમાં બેઝિસિટી 1. એનો મતલબ શું થયો? અણુભાર પણ 36.5, તુલ્ય ભાર પણ 36.5, પણ જ્યારે બેઝિસિટી 1 આવે ત્યારે. આ તો એક્ઝામ્પલ આપણે બહુ સીધું સિમ્પલ લીધું, ખ્યાલ છે. તુલ્ય ભાર એનો અણુભાર જેટલો થાય, n ફેક્ટર 1 હોય ત્યારે ઇક્વલ થાય. માની લો કે ચાલો હું લઉં છું H2SO4, તમને ખબર છે એના વિયોજનથી છૂટા કેટલા H+ પડે? તો કે 2H+ અને વત્તા SO4 - 2. ઓલવેઝ એવું જરૂરી નથી. ઘણી વખત શું થાય, પ્રક્રિયા તમને આપી દે અને એક જ H+ છૂટો પડતો હોય, એટલે આપણે ધ્યાનમાં લેવું પડે. હા, નહીં કઈ આપ્યું હોય તો H2SO4 ની બેઝિસિટી કેટલી લેશું? 2. તો મારે જો એનો તુલ્ય ભાર શોધવો હોય, m ઇક્યુ શોધવો હોય, ઇક્વિવેલન્ટ માસ મારે જો શોધવું હોય તો મિત્રો શું થશે? તો કે અણુભાર ભાગ્યા બેઝિસિટી 2. અણુભાર H2SO4 નો 98 ભાગ્યા 2 કેટલા આવશે? 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. અણુભાર કેટલો હતો? 98, બરાબર ને. બેઝિસિટી કેટલી? 2. એનો મતલબ એ થયો કે અણુભાર કરતા તુલ્ય ભાર અડધો થયો. m ઇઝ ગ્રેટર ધેન m ઇક્યુ, અથવા તો તુલ્ય ભારને તમે 2 વડે ગુણો ત્યારે અણુભાર મળે છે. 49 ને 2 વડે ગુણો ત્યારે આણ્વીય દળ 98 મળે છે. ક્લિયર? હા કે ના? એક એક્ઝામ્પલ ત્રીજું આપું. ચાલો, ત્રીજા એક્ઝામ્પલ ની અંદર કેવું છે તો કે માનો કે H2SO4 છે. શું છે? H2SO4 છે. અને આની પ્રક્રિયા મિત્રો માની લો કે હું કરાવું છું કેલ્શિયમ માનો કે હું લિથિયમ ક્લોરાઇડ સાથે કરાવું છું, બરાબર, અથવા તો લિથિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવું છું. ચાલો, અને મને મળ્યો LiHSO4. તો મિત્રો આમાં હવે H2SO4 માટે બેઝિસિટી હું 2 નો લઈ શકું,
આમાં હું બેઝિસિટી 2 લઈ શકું નહીં. કેમ? એનું કારણ તમને કહું, 2 H હતા પણ પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખજો આ વત્તા H2O, બરાબર. LiOH લેવાનો, ટ્વાઇસ નહીં, બરાબર, કેમ કે Li+1. ઓકે, તો અહીંયા આગળ તમે મિત્રો જોઈ શકો છો કે H2SO4 એ વિયોજન તો એક જ H+ નું કર્યું. તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ માટે હું n ફેક્ટર એટલે કે બેઝિસિટી કેટલી લઈશું? 1. મેં ચોખવટ કરીને કીધું એના કમ્પ્લીટ વિયોજન દ્વારા અથવા તો પ્રક્રિયા આપી હોય તો પ્રક્રિયામાં છૂટા પડતા H+. કેટલા H+ રિપ્લેસ કરીને ધાતુ આયન દાખલ કરો એ જોવાનું. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો કે H3PO4 છે, ફોસ્ફોરિક એસિડ, બરાબર ને. સલ્ફ્યુરિક એસિડ નો અણુ મિત્રો આવો હોય, S ડબલ બંધ O ડબલ બંધ O OH OH આમ હોય. તો આ OH બંધ ધ્રુવીય છે, પાણીમાં દાખલ થાય, પાણીમાં O-H+ છૂટો પડે, આમ જ O-H+ છૂટો પડે. એવું જ ફોસ્ફોરિક એસિડમાં છે, એનો અણુ મિત્રો આવો છે, ડબલ બંધ O OH OH અને OH. કેટલા H છૂટા પડી શકે? 3. માટે બેઝિસિટી કેટલી? 3, બરાબર ને. તો તુલ્ય ભાર કેટલો થાય? બહુ સીધી વાત, અણુભાર ભાગ્યા 3. અણુભાર ભાગ્યા 3. અણુભાર એનો 98 છે, 98 ભાગ્યા 3, બરાબર. OH અને ઓક્સો એસિડ કહેવાય. અધાતુ વિદ્યુત ઋણીય તત્વોના સાથે ડબલ બંધ O હોય અને OH જોડાયેલા હોય તો આ બધાને ઓક્સો એસિડ કહેવાય. સલ્ફરનો ઓક્સો એસિડ H2SO4, ફોસ્ફરસનો આ. હજી એક એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો કે H3PO3 છે, તો એનું બંધારણ મિત્રો આવું છે. બંધારણ ઉપર જવું પડશે થોડું. આવું છે, HOH OH જે બની ગયો H3 1 2 3 PO3. પણ ડાયરેક્ટ pH બંધ છે ને આ અધ્રુવીય, અને અધ્રુવીય બંધ હોય તો પાણીમાં તો વિયોજન પામે નહીં. હા, ધ્રુવીય બંધ OH હશે, વિયોજન પામે. કેટલા H+ છૂટા પડી શકે? 2 પડી શકે. તો માટે એની બેઝિસિટી કેટલી થાય? 2. સમજો છો? તો આનો અણુભાર આને ફોસ્ફોરિક એસિડ કહેવાય. નામ લખવું એટલે લખી નાખજો. આને શું કહેવાય? ફોસ્ફોરિક એસિડ. અને આને મિત્રો કહેવાય ફોસ્ફરસ એસિડ, બરાબર. તો આના માટે ધ્યાન રાખજો, ફોસ્ફરસ એસિડ માટે એનો જે કાંઈ અણુભાર હોય એને ભાગ્યા 2 કરવા પડશે, તુલ્ય ભાર. પણ ફોસ્ફોરિક એસિડ માટે એનો જે કાંઈ અણુભાર આવે એને ભાગ્યા 3 કરવા પડશે. એનો મતલબ એ થાય કે અણુભાર કરતા તુલ્ય ભાર ત્રીજા ભાગનો થાય, અણુભાર કરતા તુલ્ય ભાર એ બીજા ભાગનો થાય, અડધો થાય. હજી એક એક્ઝામ્પલ આપું. ચાલો એવું જ એવું એસિડ મળ્યું. ચાલો માનો કે આમ છે, માનો કે આમ છે H3PO2. તેનું બંધારણ ઉપર જઈને તો આમ છે, ડબલ બંધ O ડાયરેક્ટ H ડાયરેક્ટ H OH. હવે કયો છે? કેટલા H છૂટા પડી શકે? ડાયરેક્ટ વાળો તો અધ્રુવીય છે, પાણી જેવા ધ્રુવીય દ્રાવક સાથે આની આંતરક્રિયા ન થાય. આંતરક્રિયા ધ્રુવીય સામે ધ્રુવીયની થાય. OH બંધ ધ્રુવીય શું થાય? H+ છૂટો પડે, O-. એક જ છૂટો પડે, માટે બેઝિસિટી કેટલી? 1. ફોસ્ફરસનો આ ઓક્સો એસિડ છે, આનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ. શું નામ છે આનું? હાઇપોફોસ્ફરસ એસિડ, બરાબર. આને કહેવાય ઓર્થોફોસ્ફોરિક એસિડ, આને કહેવાય ફોસ્ફરસ એસિડ, આને કહેવાય હાઇપોફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસનો કયો ઓક્સો એસિડ એવો હશે કે ધ્યાન રાખજો એનું આણ્વીય દળ અને તુલ્ય દળ, અણુભાર અને તુલ્ય ભાર સરખો થાય? બેઝિસિટી 1 આવી જોઈએ. અણુભાર કરતા અડધો તુલ્ય ભાર, બેઝિસિટી 2 આવી જોઈએ. 1/3 તુલ્ય ભાર ક્યારે થાય? બેઝિસિટી 3 આવી જોઈએ. ક્લિયર છે? પણ મિત્રો કેટલાક એસિડ થોડા જરા ઉદાહરણ જરા હટકે છે, બધા ધ્યાનમાં રાખજો. હજી એક એક્ઝામ્પલ લઉં. ચાલો કેટલા એક્ઝામ્પલ લીધા આપણે? 1 2 બરાબર, 3 4 5 6 ઉદાહરણ લીધા ને આપણે. હજી એક 7મું ઉદાહરણ આપું. ચાલો તમે મિત્રો શીખી ગયા શેમાં? P વિભાગમાં. H3BO3, બરાબર ને. બોરોન ની સાથે એક OH, બોરોન સાથે બીજો OH,
બોરોન સાથે ત્રીજો OH. મેં શીખ્યું છે એ પ્રમાણે ચાલો. અધાતુ હોય એની સાથે OH જોડાયેલો હોય, ધ્રુવીય હોય, પાણીમાં વિયોજન પામી H+O-, H+O-, ચાલો બેઝિસિટી કેટલી કહેશો? બરાબર ને? મનું મન નક્કી કરી જ નાખ્યું છે 3, પણ નહીં ધ્યાન રાખશું. અહીંયા જેટલા ઓક્સો એસિડના સેન્ટ્રલ એટમ લીધા એની અષ્ટક રચના પૂરી છે. ઉલટાનું ઓવર અષ્ટક પણ થતું હશે. પણ અહીંયા આગળ બંધ જુઓ, બોરોનની આસપાસ 2, 4 ને 2, 6 ઇલેક્ટ્રોન થવાના, 3 બંધના. હજી ઇલેક્ટ્રોન ખૂટે છે. આ H+ છૂટો પાડવાની વાત તો સાઈડ ઉપર, પણ શું કરશે? પાણીના OH ને સ્વીકારશે. સમજો છો? આ કે ના? ધ્યાન રાખજો, આ લુઈસ એસિડ છે, પ્રોટોનિક એસિડ નથી. આ બધા પ્રોટોનિક એસિડ છે, અથવા તમે શું કહો ને આર્હેનિયસ એસિડ છે આ બધા. પણ આ કેવો છે મિત્રો? લુઈસ એસિડ છે. ઓકે, આપણે એટલું ખરું કે પાણીના અણુનો એક OH સ્વીકાર, એટલે પાણીમાં હોય શું? OH- અને H+, બરાબર ને? તો OH- આ સ્વીકારી તો વધ્યું શું? H+. ભલે પાણીનો તો પાણીનો, પણ H+ કેટલા છૂટા પડ્યા? 1. બેઝિસિટી કેટલી? 1. આ નામ તમને ખબર છે મિત્રો, બોરિક એસિડ. શું નામ? બોરિક એસિડ. પાણીના વિયોજનથી H+ છૂટો પડે છે, એસિડના વિયોજનથી H+ છૂટો પડતો નથી. બરાબર? ખ્યાલ આવે છે? ભલે પણ એનો એક અણુ એક H+ છૂટો પાડે છે, માટે એની બેઝિસિટી કેટલી કહેવાય? 1. 3 OH હોવા છતાં, અધાતુના હાઇડ્રોક્સાઇડ હોવા છતાં મિત્રો એ લુઈસ એસિડ છે, આર્હેનિયસ એસિડ નથી. વિયોજનથી H+ છૂટા પાડે એને આર્હેનિયસ એસિડ કહેવાય. ક્લિયર છે? તો બધા એસિડ ધ્યાન રાખજો, ત્યાં તમને ડાયરેક્ટ સીધા મળવાના નથી. ચાલો આપણે એક્ઝામ્પલ એક બાજુ કરીએ. બરાબર ને? તમારે પ્રક્રિયા આપી હોય તો પ્રક્રિયા પર જ ધ્યાન આપવાનું છે. તમે બોરિક એસિડ માટે ગોખી નાખ્યું છે કે ચાલો 1 A ને, બરાબર ને? ફોસ્ફરસ એસિડ માટે ગોખી નાખ્યું છે 2, એમ નહીં. દાખલા તરીકે ચાલો તમને હું એક્ઝામ્પલ આપું. માની લો કે મારી પાસે H3PO3 છે. H3PO3 છે. આની પ્રક્રિયા હું માનો કે કરાવું છું Na2CO3 સાથે. બરાબર? ઓકે, કોની સાથે કરાવું છું? Na2CO3 સાથે. તો શું થશે? તો બહુ સીધી વાત, માની લો કે અહીંયા આગળ મને આમ મળ્યું Na2HPO4, બરાબર ને? NaH2PO3 વત્તા, બરાબર ને? વત્તા એક એટલું બધું અઘરું આપણે બનાવવું. H3PO3 અને વત્તા લઉં H3PO4, બરાબર ને? વત્તા શું લઉં? Na2HPO4, બરાબર ને? 2 H છૂટા પડ્યા, વત્તા H2CO3 એટલે H2O વત્તા CO2. આમ છે. ચાલો અહીંયા આગળ ફોસ્ફોરિક એસિડ છે એટલે બેઝિકતા 3 લઈ લઉં? નહીં. સમીકરણ આપ્યું હોય તો ધ્યાન રાખજો, ખાસ હેતુ હશે. બરાબર ને? 3 H છૂટા પડે એવા હતા, પણ પ્રક્રિયામાં એક જાળવી રાખ્યો. પ્રક્રિયામાં છૂટા કેટલા પડ્યા છે? તો કે ધ્યાન રાખજો, 3 માંથી માત્ર 2 છૂટા પડ્યા. તો અહીંયા ફોસ્ફોરિક એસિડની બેઝિસિટી હું કેટલી લઈશ? 2. કેટલી લેશું? 2. મિત્રો આશા રાખું છું કે આટલું ક્લિયર થઈ ગયું છે. બરાબર ને? આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સમીકરણ આપ્યું હોય તો એ પ્રમાણે ચાલવાનું છે. એના પછી આગળ વધીએ બેઝ માટે. કોના માટે? બેઝ માટે. બેઝ માટે કદાચ કઈ ખબર ન પડે તો ધ્યાન રાખજો, તમને જે પ્રક્રિયા આપ્યું હોય ને એને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો. બરાબર? અથવા તો ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો, અથવા તો ½ મોલ O2
ઓક્સિજન એટલે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો, 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જે સામાન્ય તત્વો જોડાય ને એનો તુલ્યભાર, અથવા તો 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય, કેમ કે હાઇડ્રોજનની સંયોજકતા 1, ક્લોરીનની 1, ઓક્સિજનની 2 છે પણ અડધો કરી નાખ્યો, આપણે 16 ના બદલે 8 ગ્રામ, ખરેખર એ છે બરાબર તુલ્યભાર. ઓકે, ચાલો એ આપણે પછી જોશું. બેઝ માટે, તો બેઝ માટે n ફેક્ટર શું થવાનું, તો કે n ફેક્ટર બરાબર એની એસિડિકતા, કેમ કે એસિડ બેઝ ને તટસ્થ કરે, બેઝ એસિડ ને એટલે એસિડિકતા, એને આપણે સ્મોલ a વડે દર્શાવશું. બેઝની એસિડિકતા એ જ n ફેક્ટર છે. ઓકે, n ફેક્ટર એટલે ટૂંકમાં એસિડિક અણુભાર તુલ્યભાર વચ્ચેનો સંબંધ મેળવવા માટે. ધ્યાન રાખજો, આનું હજી આગળ આપણે ઉપયોગ કરવાના છીએ. n ફેક્ટર. ઓકે, એનો મતલબ શું થાય બોલો, તેના વિયોજનથી છૂટા પડતા બરાબર ને OH માઇનસ ની સંખ્યા અથવા પ્રક્રિયા દરમિયાન છૂટા પડતા OH બરાબર. હજી પણ એક ટ્રીક છે, ધ્યાન રાખજો. કદાચ કોઈ એસિડ ની અંદર H પ્લસ જ ન દેખાતા હોય, કદાચ કોઈ બેઝ ની અંદર OH માઇનસ જ ન દેખાતો હોય, હું આમાં કરેક્શન કરાવીશ. માની લો કે એસિડ કોઈ આવો છે, ચાલો BF3, આમાં હું છૂટું પડવાનું, H પ્લસ જેવું કઈ છૂટું પડવાનું છે નહીં પડે બરાબર ને. પણ એમ છતાં આ એસિડ છે એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે કોઈ પણ ઋણ આયન પાસેથી. માનો કે હું લઈ લઉં Cl માઇનસ, અથવા માનો કે હું લઈ લઉં NH2 માઇનસ, એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી, બરાબર ખ્યાલ આવે છે. તો આ એસિડ તરીકે તો વર્ત્યો, શું એસિડ તરીકે તો વર્ત્યો, તો આ છે કેટલા મોલ HCl સાથે OH માઇનસ માંથી ઇલેક્ટ્રોન સ્વીકારે, ચાલો માનો કે બરાબર, તો કેટલા મોલ NaOH સાથે પ્રક્રિયા કરે એ પણ એનો n ફેક્ટર થાય. 1 મોલ એસિડ કેટલા મોલ NaOH સાથે, બરાબર ને. એટલે બેઝિકતા તમારે નક્કી કરવું તો HCl દ્વારા નક્કી કરી શકો, NaOH વડે કે KOH, મોનો એસિડિક હોવો જોઈએ, બરાબર ખબર પડે છે. કદાચ કોઈ એસિડ એવો છે કે મને ખબર નથી કે એમાં H પ્લસ છૂટા પડે કે નહીં, માનો કે BF3 છે, આની જો હું HCl સાથે પ્રક્રિયા કરાવું NaOH તો શું થાય, BF3 નું 10% અધૂરું છે, એટલે BF3 હોય એક OH માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લે, વત્તા શું મળે મને, તો કે Na પ્લસ, બરાબર. તો એક OH માઇનસ સ્વીકાર્યું, OH માઇનસ સ્વીકારે અથવા H પ્લસ દૂર કરે એસિડિકતા, એવું આમાં બરાબર ને. આનો n ફેક્ટર ધ્યાન રાખજો, OH માઇનસ છૂટો પડતો ન દેખાતો હોય તો કોના દ્વારા નક્કી કરશું, HCl દ્વારા નક્કી કરવાનું, બરાબર ને. એ બેઝ નો અણુ કેટલા HCl સાથે પ્રક્રિયા કરે n ફેક્ટર, આ એસિડ નો અણુ કેટલા NaOH સાથે પ્રક્રિયા કરે એનો n ફેક્ટર. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. ચાલો માની લો કે મારી પાસે NaOH છે, એક્ઝામ્પલ 1 માની લો કે મારી પાસે NaOH છે, આનું વિયોજન થાય તો શું મળે, Na પ્લસ ને વત્તા OH માઇનસ. કેટલા મિત્રો OH માઇનસ છૂટા પડ્યા એને 1, માટે આનો n ફેક્ટર કેટલો થાય 1. ઓકે, અથવા તો આની એસિડિકતા કેટલી થાય 1. ઓકે, કેટલી થાય 1. ઓકે, પણ માની લો કે આમ છે, ચાલો CaOH ટ્વાઇસ, બોલો શું થાય, તો કે Ca2 પ્લસ અને વત્તા 2 OH માઇનસ. તો આની એસિડિકતા 2 OH છૂટા પડ્યા 2, અથવા n ફેક્ટર 2, n ફેક્ટર એ જ એસિડિકતા થવાની. ઓકે, તો મિત્રો 2 OH માઇનસ આયન છૂટા પાડે
તો એની એસિડિટી કેટલી હોય? 2. n ફેક્ટર હું કેટલો લઈશ? 2. n ફેક્ટર 2 લો તો ધ્યાન રાખજો એનો તુલ્ય ભાર જો મારે શોધવું હોય MEQ તો અણુભાર ભાગ્યા કેટલા થવાના? 2. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નો અણુભાર ભાગ્યા 2 કરીએ તુલ્ય ભાર મળે. શું મળે આપણને? તુલ્ય ભાર મળે. બરાબર. હજી માત્ર આપણે તુલ્ય ભારની જ વાત કરી છે, પણ કેટલાક બેઝ આવા હશે, માનો કે Na2CO3 એટલે આમાં કોઈ OH છૂટો નહીં પડતો હોય, બરાબર ને, તો બહુ કાંઈ વાંધો નહીં. આવું જ્યારે હોય ત્યારે એની પ્રક્રિયા HCl સાથે કરાવી દેવાની. શું મળે મને? 2 મોલ NaCl, કેમ કે એ આપણે HCl દ્વારા નક્કી કરશું અને B છે NOH દ્વારા નક્કી કરશું પ્રક્રિયા કરાવીને. બરાબર. શું મળે? H2O વત્તા CO2. ઓકે, તો એ 2 મોલ લેવા પડે. 1 મોલ બેઝ છે એની સામે 2 મોલ એસિડ આવ્યા, એટલા માટે એની એસિડિટી કેટલી થાય? 2. બીજી એક રીત વડે થઈ શકશે. બરાબર ને. તો Na2CO3 બેઝ હોય તો ધ્યાન રાખજો એની એસિડિટી 2 થાય, એટલે કે અણુભાર ભાગ્યા 2 કરો તુલ્ય ભાર મળે, MEQ મળે. તુલ્ય ભાર શોધો તો અણુભાર ભાગ્યા 2. બરાબર. તો મિત્રો આ રીતે એક એક બેઝ માટે કાઢી શકશો. આગળ વધીએ ચાલો ક્ષાર માટે. કોના માટે? ક્ષાર માટે. બરાબર ને. ક્ષાર માટે જો મારે n ફેક્ટર કાઢવો હોય તો બહુ સહેલી વસ્તુ છે. n ફેક્ટર ક્ષાર કોનો બનેલો હોય? ધન આયન અને ઋણ આયનનો. તો n ફેક્ટર બરાબર ધન આયનનો કુલ ધન વીજભાર અથવા તો ઊંધું લઈએ કે ઋણ આયનનો કુલ ઋણ વીજભાર અથવા ઋણ આયનનો કુલ ઋણ વીજભાર. આ થોડું પ્રેક્ટિસનું કામ છે, ધ્યાન રાખજો. બરાબર. n ફેક્ટર શું થવાનું? ધન આયનનો કુલ ધન વીજભાર અથવા તો ઋણ આયનનો કુલ ઋણ વીજભાર. એટલે માની લો કે એને તમે સંયોજકતા પણ કહી શકો. કોઈ તત્વ હોય તો એની સંયોજકતા તત્વનો આયન હોય તો, એક પરમાણુવીય આયન હોય તો સંયોજકતા બેલેન્સી. ખ્યાલ આવે છે? માનું છું કે એસિડ અને બેઝ માટે આવડી ગયું છે. એસિડ અને બેઝ માટે આવડી ગયું છે. પણ કેટલાક બેઝ ની અંદર આ એક બેઝ નું એક્ઝામ્પલ હજી લઈએ આપણે. કેટલાક બેઝ એવા હશે કે એમાં H પર છૂટો જ ન પડતો. દાખલા તરીકે ચાલો NH3 લો. બેઝ નું એક્ઝામ્પલ પહેલા લઈ લો. આની પાસે એક અબંધકારક યુગ્મ છે અને એ અબંધકારક યુગ્મ છે એ આપી શકે કોઈને. માનો કે HCl સાથે પ્રક્રિયા કરો તો શું મળે? NH4+ ને Cl-. તો એમોનિયા એક H+ સ્વીકાર્યું અથવા તો એક અબંધકારક યુગ્મ આપ્યું. બરાબર ને. તો OH- કેટલા છૂટા પાડે એ ગણી શકો. એનાથી ઊંધું H+ કેટલા સ્વીકારી શકે એ પણ એની એસિડિટી થાય. ધ્યાન રાખજો. એટલે એમોનિયાની એસિડિટી કેટલી થાય? 1. એક અબંધકારક યુગ્મ સ્વીકારી શકે છે માટે 1. ખબર પડે છે? તો આમ પણ તમે ધ્યાન રાખજો. એ અણુની HCl સાથે પ્રક્રિયા કરાઈ દો, એનો 1 મોલ સામે કેટલા મોલ HCl વાપરે છે એ પણ થાય. અથવા તો H+ ને કેટલા અબંધકારક યુગ્મ આપી શકે છે? એમોનિયા 1 આપી શકે. પણ માની લો કે આમ છે, ચાલો NH2 બોન્ડ NH2 આમ છે. 2 અબંધકારક યુગ્મ છે મિત્રો. 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે શું મળે? NH3+ બોન્ડ NH3+. જો કે સ્ટેબિલિટી ઓછી છે, 1 સ્વીકારે 1 નો સ્વીકારે. બરાબર ને. ઓકે. અહીંયા આગળ 2 પાસેના પરમાણુ ઉપર ધન વીજભાર આવી ગયો, સ્ટેબિલિટી ઘટી જાય, પણ 2 અબંધકારક યુગ્મ ડોનેટ કરી શકે છે. બરાબર. તો અહીંયા આગળ હું એસિડિટી કેટલી લઈ શકું? 2. સ્થાયીતા ઓછી છે. ક્ષાર માટે તો બહુ સહેલું છે મિત્રો. ક્ષાર માટે આપણે એક્ઝામ્પલ લેવા હોય મિત્રો, એસિડિટી મળે એને તમારે શું કરવાનું છે? અણુભાર ભાગ્યા એસિડિટી એટલે n ફેક્ટર. ઓકે. ક્ષાર માટે બહુ સહેલું છે. ધન આયનનો કુલ ધન વીજભાર અથવા ઋણ આયનનો કુલ ઋણ વીજભાર. આપણે જોઈએ કેટલાક એક્ઝામ્પલ જોઈએ. જો ક્ષાર માટે માની લો કે એક ક્ષાર લઉં છું હું NaCl. કયો ક્ષાર લો? NaCl. ચાલો વિયોજનથી કયા આયનો છૂટા પડે? Na+ ને વત્તા Cl-.
Na પ્લસ ને વત્તા Cl માઇનસ. તો ધન આયનનો કુલ ધન વીજભાર કેટલો થયો? +1. માટે આનો n ફેક્ટર કેટલો થવાનો? n ફેક્ટર બરાબર કેટલા? +1. અથવા તો વેલેન્સી બરાબર કેટલા? 1. બરાબર. તો અહીંયા આગળ શું થવાનું બોલો? તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા n ફેક્ટર એટલે 1. NaCl માટે તો એનો અણુભાર પણ એ થાય, તુલ્ય ભાર પણ એ થાય. પણ માની લો કે MgCl2 છે. ચાલો આના વિયોજનથી કઈ આયનો છૂટા પડે? Mg2+ અને વત્તા 2Cl- છૂટા પાડવાની જરૂર નહીં મળે, તમને એમને ખબર પડી જાય. બીજા સમૂહનું તત્વ છે Mg+2Cl-. ધન આયનનો કુલ ધન વીજભાર +2, 2Cl- નો કુલ ઋણ વીજભાર -2. એટલે આના માટે હું n ફેક્ટર કેટલો લઈ શકું? 2. પછી સરવાળો નહીં કરવાનો, 2 ધન વીજભાર ને 2 ઋણ, n ફેક્ટર 4 એમ નહીં. બરાબર ને? તો શું થાય? Meq = m/2. બરાબર. માની લો કે આમ છે. ચાલો Na2SO4 ક્ષાર જ છે. બરાબર ને? ચાલો ભાઈ 2 ધન આયન છે, Na+, 2 નો +2. તો n ફેક્ટર કેટલો લઈશું? 2. n ફેક્ટર બરાબર કેટલા લઈશું? 2. બે છૂટા પડી શકે. માટે Meq = શું થવાનું? તો કે m/2. બરાબર. અણુભાર ભાગ્યા 2. ક્લિયર? હે? માની લો કે આમ છે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. આમ છે Al2SO4 થ્રાઇસ. ચાલો આના માટે n ફેક્ટર કેટલો થાય? n ફેક્ટર બરાબર 1 એલ્યુમિનિયમનો +3, 2 એલ્યુમિનિયમનો કેટલો? +6. તો તુલ્ય ભાર કેટલો થાય? તુલ્ય ભાર બરાબર એલ્યુમિનિયમ સલ્ફેટનો જે કાંઈ પણ અણુભાર આવે એને ભાગ્યા 6. માનો કે FeCl3 છે. ચાલો બોલો Fe+3 ને 3Cl-, -3. n ફેક્ટર કેટલો થવાનો? 3. FeCl3 નો તુલ્ય ભાર મારે શોધવો હોય તો અણુભાર ભાગ્યા 3. અણુભાર ભાગ્યા 3. ઓકે. તમારા મિત્રો આ લાઈન કન્ટિન્યુ રાખવાની છે નોટમાં. ઉદાહરણો લેતા જઈએ છીએ. આ લાઈન તમારે કન્ટિન્યુ રાખવાની છે. હજી આગળ રેડોક્સ માટે આપણે જોશું. કોના માટે જોશું? રેડોક્સ માટે પણ. આગળ વધીએ. ચાલો તો આ 3 પ્રકારના પદાર્થોમાં તમને તુલ્ય ભાર કાઢતા આવડી ગયું. ચાલો ગ્રામ તુલ્ય ભાર જથ્થો કાઢવો હોય તો Neq. બરાબર ને? નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. ગ્રામ તુલ્ય ભાર જથ્થો કાઢવો છે. ગ્રામ તુલ્ય ભાર શું કાઢવું છે આપણે? ગ્રામ તુલ્ય ભાર જથ્થો. બરાબર. નંબર ઓફ ઇક્વિવેલન્સ. બરાબર. એને આપણે શું કહેશું? Neq. બરાબર. એક કામ કરો છે. ગ્રામ મોલ જથ્થો કઈ રીતે કાઢતા હતા? ગ્રામ મોલ એટલે કે n કઈ રીતે કાઢતા હતા? મોલ જથ્થો તો કે ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર. આમ જ કરતા ને? ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર. બરાબર ને? સમજો છો? અણુભાર જેટલા ગ્રામ તો મિલો 1 મોલ મળે. તો આપેલા ગ્રામમાં અણુભાર વડે ભાગી નાખો. શું મળે? મોલ. સેમ એ જ રીતે ધ્યાન રાખજો. તમે દ્રવ્યનો જથ્થો મોલ વડે દર્શાવો એમ ગ્રામ તુલ્ય ભાર વડે દર્શાવો. આને તમે મિત્રો n કહો છો તો આને આપણે શું કીધું? Neq. બરાબર ને? અહીંયા આગળ ગ્રામમાં વજનને અણુભાર વડે ભાગો છો. સમજો છો? પ્રતિ અણુભાર જેટલા ગ્રામ જથ્થાએ 1 મોલ થવાનો. અને પ્રતિ તુલ્ય ભાર જેટલો ગ્રામ જથ્થો લે ત્યારે 1 તુલ્ય ભાર જથ્થો થવાનો. એટલે અહીંયા શું કરીશ? ભાગ્યા Meq. આટલો ફેર. આટલો જ ફેર ધ્યાન રાખજો. મોલ જથ્થો કાઢવો હોય તો ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર. તુલ્ય ભાર જથ્થો કાઢવો હોય તો ગ્રામમાં વજન ભાગ્યા તુલ્ય ભાર. ખબર પડે? હા કે ના? માની લો કે હું H2SO4 લો 98 ગ્રામ. કેટલા ગ્રામ? 98 ગ્રામ. તો અણુભાર એનો 98, ગ્રામમાં વજન 98 લીધું. અણુભાર પણ 98.
98 ભાગ્યા 98 એટલે તુલ્ય મોલ જથ્થો કેટલો થયો? 1 મોલ. તુલ્ય ભાર જથ્થો કાઢીએ ચાલો. ગ્રામમાં વજન 98 પણ તુલ્ય ભાર જો n ફેક્ટર 2 આવ્યો હતો એટલે 98 ભાગ્યા 2 આવ્યા 49. 98 ભાગ્યા 49 એટલે તુલ્ય ભાર જથ્થો કેટલો આવ્યો? 2. જો મોલ જથ્થો 1 આવ્યો તો તુલ્ય ભાર જથ્થો કેટલો આવ્યો? 2 આવ્યો. કઈ રિલેશન ખબર પડે છે તમને? નંબર ઓફ મોલ ધ્યાન રાખજો, યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ તમારે નંબર ઓફ મોલ કાઢવા નંબર ઓફ મોલ કાઢવો હોય તમારે, નંબર ઓફ મોલ ઇક્વલ ટુ શું થવાનું બોલો? આ ગ્રામ તુલ્ય ભાર જથ્થો સોરી NEQ તમારે કાઢવા છે. તો મિત્રો આને તો પહેલા તમારે ધ્યાનથી સમજો. W/MEQ છે, પણ MEQ અને અણુભાર વચ્ચે રિલેશન છે. શું MEQ આ છે MEQ. એને ગુણ્યા n ફેક્ટર કરો શું મળે? અણુભાર. બરાબર ને? અથવા અણુભાર ભાગ્યા n ફેક્ટર કરો એટલે આમ કરીએ કે W ના છેદમાં અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો છેદનો છેદ ઉપર ચાલ્યો જાય, પણ W/M એટલે મોલ. W/M એટલે શું? મોલ. એટલે મોલ ગુણ્યા નંબર ઓફ મોલ એટલે n. બરાબર ને? ગુણ્યા શું થવાનું? n ફેક્ટર. રિલેશન મળી ગયો. તમને માનો કે H2SO4 ના મોલ આપ્યા, માનો કે 0.1, એને ગુણ્યા એનો n ફેક્ટર કરો 2. 0.1 ગુણ્યા 2 એટલે તુલ્ય ભાર જથ્થો કેટલો થાય? 0.2. મોલ જથ્થો 1 મોલ છે, 0.1 છે, પણ ગ્રામ તુલ્ય ભાર જથ્થો કેટલો થાય? 0.2. કેટલો થાય? 0.2. બરાબર? તો ધ્યાન રાખજો, તમે મોલ ઉપરથી તુલ્ય ભાર જથ્થા ઉપર જઈ શકો, અથવા તુલ્ય ભાર જથ્થો આપ્યો એને n ફેક્ટર વડે ગુણો. શું મળે? મોલ. જોજો બરાબર. તુલ્ય ભાર ગુણ્યા n ફેક્ટર તો અણુભાર મળતો હતો, પણ મોલ ગુણ્યા n ફેક્ટર કરો તો તુલ્ય ભાર જથ્થો મળશે, નંબર ઓફ ઇક્વિવેલન્સ મળશે. ખબર પડે છે? હા કે ના? દાખલા તરીકે તમને એમ કહો 1 મોલ FeCl3, ધ્યાનથી જોજો, 1 મોલ FeCl3 નો ગ્રામ તુલ્ય ભાર જથ્થો કાઢો. 1 મોલ FeCl3 નો ગ્રામ તુલ્ય ભાર જથ્થો કાઢો. મિત્રો આના માટે n ફેક્ટર કેટલો છે? 3. તો મોલ ક્વોન્ટિટી આપણી 1 છે, એને ગુણ્યા કરી દો 3. સમજો છો? આ તુલ્ય ભાર જથ્થો હતો, એને આપણે શેમાં? મોલના સ્વરૂપમાં લીધો. એટલે MEQ બરાબર શું કરવું? અણુભાર ભાગ્યા n ફેક્ટર. અણુભાર ભાગ્યા n ફેક્ટર. n ફેક્ટર ઉપર ચાલી ગયું. ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર એટલે તો મોલ કહેવાય. મોલ ગુણ્યા n ફેક્ટર કરો એટલે તમને તુલ્ય ભાર જથ્થો મળી જાય. n ફેક્ટર 3 છે. 1 મોલ FeCl3 છે તો ગ્રામ તુલ્ય ભાર જથ્થો કેટલો થાય? તો કે 1 ગુણ્યા 3 ગ્રામ તુલ્યાંક. ખબર પડે છે કે નહીં? હા કે ના? આમાં આપણે આગળ ચાલીએ. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી ક્લિયર છે? હજી આપણે થોડીક સફર લાંબી કરવાની છે, ધ્યાન રાખજો, કેમ કે હજી આગળ હું રેડોક્સ ઉપર લઈ જઈશ, હજી આગળ તમને નોર્માલિટી ઉપર લઈ જઈશ, હજી તમને આગળ સીધા ગ્રામ તુલ્ય ભાર જથ્થાઓ દ્રાવણોના સરખાવા પર લઈ જઈશ, અને પછી સીધો દાખલા ઉપર લઈ જઈશ. બરાબર છે? એટલે એ રીતે અગત્યનું છે. બરાબર ને? એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો, બરાબર ને? કેમ કે રેડોક્સ ઉપર આપણે પછી જઈએ. ઓક્સિડેશન આંક કાઢતા તો આવડી ગયું છે તમને. બરાબર? જરાક મને ઇન્ફોર્મ કરજો રેડોક્સ તમારું ક્યાં પહોંચ્યું છે. બરાબર? ઓક્સિડેશન આંક કાઢતા આવડી ગયું હોય તો આપણે આગળ વધી જઈએ એમાં. ઓકે? માની લો કે મારી પાસે આમ છે, ધ્યાન રાખજો, 0.1 મોલ 0.01 0.1 જ રાખો. ચાલો, 0.1 મોલ H3PO4 નું દ્રાવણ છે, અથવા તો 0.1 મોલ H3PO4 માં રહેલ તેના ગ્રામ તુલ્ય ભાર જથ્થો શોધો, અથવા ગ્રામ તુલ્ય ભાર શોધો. તો બહુ સીધી વાત છે કે H3PO4 છે, કોઈ સમીકરણ તો આપ્યું નથી. H3PO4 માટે
H3PO4 માટે n ફેક્ટર બરાબર 3 3 OH છે 3 છૂટા પાડી દે બરાબર ને માટે એના n EQ બરાબર સંજ્ઞાઓ અલગ અલગ બુકમાં ધ્યાન રાખજો તુલ્યભાર જથ્થાની અલગ અલગ હોઈ શકે આપણે મોલને n કીધું તો તુલ્યભાર જથ્થાને શું કીધું n EQ કીધું n EQ બરાબર n ગુણ્યા n ફેક્ટર n તો આપણને 0.1 n ફેક્ટર કેટલા 3.3 ગ્રામ તુલ્યાંક બરાબર આટલું સિમ્પલ છે મિત્રો અથવા તમને ગ્રામ તુલ્યભાર જથ્થો આપ્યો હોય બરાબર ને દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું AlCl3 ના 0.75 ગ્રામ તુલ્યાંક જથ્થામાં સમાયેલા મોલ જણાવો એમાં એના મોલ કેટલા હશે તો બહુ સીધી વાત છે ભાઈ Al+3 છે સોલ્ટ છે બરાબર ને એટલે AlCl3 માટે n ફેક્ટર બરાબર કેટલા છે તો કે 3 મિત્રો n ફેક્ટર તમને ખબર પડી ગઈ એક વસ્તુ સમજી લેજો કે અહીંયા આગળ તમે રિલેશન લેવા હોય તો લઈ શકો કે n EQ ની વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n અહીંયા આગળ ધ્યાન રાખજો m ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ m EQ અહીંયા n ને તમે ગુણશો ત્યારે m EQ મળશે બરાબર ને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે n હતા એને તમે 3 વડે ગુણે ત્યારે n EQ મળ્યું મોલ તમને 0.1 મળ્યા તો ગ્રામ તુલ્યાંક કેટલા મળ્યા 0.3 એનો મતલબ શું કરશો n EQ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n ઇક્વલ ટુ થઈ શકે n ફેક્ટર 1 આવે તો દાખલા તરીકે હું NaCl લઉં n ફેક્ટર 1 છે ગ્રામ તુલ્યાંક બરાબર મોલ એનો એક મોલ એ જ એક ગ્રામ તુલ્યાંક જથ્થો કહેવાય ખબર પડે છે મિત્રો હા કે ના ઓકે જ્યાં ન સમજ પડતું હોય ત્યાં જરા કોન્ટેક્ટમાં રહેજો તમે n EQ કેમ કે શોર્ટમાં દાખલાઓ ગણવા માટે ખાસ તમારા જીનીટ માટે બહુ અગત્યની થિયરી છે બરાબર ખરેખર રેડોક્સની થિયરી નથી આ તમારું પહેલું ચેપ્ટર છે બેઝિક કન્સેપ્ટ વાળું એની થિયરી છે બરાબર તો એ આપણે જોઈએ છે n EQ બરાબર n ઇન્ટુ n ફેક્ટર મિત્રો n ફેક્ટર તો 3 છે n EQ 0.75 છે બરાબર n ગુણ્યા 3 ચાલો માટે n બરાબર શું તો 0.75 ભાગ્યા 3 એટલે 0.25 મોલ 0.25 મોલ ક્લિયર છે મિત્રો હે આમાં આજે આપણે આગળ વધવાનું છે ખાસ કરીને રેડોક્સ ઉપર જવાનું છે ક્યાં જવાનું છે રેડોક્સ ઉપર આમાં તો ઉપયોગ થાય છે બરાબર ને પછી એનો આપણે મેક્સિમમ ઉપયોગ ક્યાં કરવો આ શીખવાનું છે બરાબર એટલે 12માના પણ ઘણા પ્રશ્નો તમે ટ્રિકી વે થી સોલ્વ કરી શકશો સમીકરણ લખો બેલેન્સ કરો અને પાછો ગ્રામના મોલ કાંઈ કરવાને ધડાધડ સવાલ સોલ્વ થવા લાગે ઓકે ઓકે તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ અહીંયાથી જ આપણે કન્ટિન્યુ રાખશું ધ્યાન રાખજો તુલ્યભાર અને ગ્રામ તુલ્યભાર હજી કન્ટિન્યુ છે બરાબર અહીંયા આગળ આપણે અટકીએ છીએ